જવાન માટે શાહરૂખ અને નયનતારાને દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડ. એનિમલ માટે બોબી બન્યો બેસ્ટ વિલન, સંદીપને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ. મુંબઈ મંગળવારે મોડી સાંજે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે શાહરૂખ ખાનની ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટર અને નયનતારાને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, જ્યારે બોબી દેઓલ નેગેટિવ રોલમાં બેસ્ટ એક્ટર અને સંદીપ રેડ્ડી વાંગાને ફિલ્મ એનિમલ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય વિક્કી કૌશલે ફિલ્મ શામ બહાદુરમાં તેના જોરદાર અભિનય માટે બેસ્ટ એક્ટર ક્રિટિકનો એવોર્ડ જીત્યો હતો.